યુગ ઋષિનો સંદેશ। મનોવિકારોથી બચો, સ્વસ્થ અને પ્રસન્ન રહો। ઉત્તેજનાથી આપણી શારીરિક તથા માનસિક શક્તિઓને ભારે નુકસાન થાય છે। ડૉક્ટરોનું કહેવું છે કે જો માણસ સતત 4 કલાક ક્રોધ કરે તો તેનું લગભગ 8 અંશ લોહી બળી જાય છે અને શરીરમાં જેટલું 1 તોલો ઝેર કચોળું ખાવાથી પેદા થાય છે એટલું ઝેર પેદા થઈ જાય છે। ખૂબ ચિંતા કરવાથી હાડકાની અંદર રહેલી મજ્જા સુકાઈ જાય છે। એના પરિણામે અનેક બીમારીઓ પેદા થાય છે। જે માણસ ભવિષ્યની ખોટી ચિંતાઓ કર્યા કરે છે તેના લોહીમાં ક્ષારોનું પ્રમાણ ઘટી જાય છે, તેના વાળ ધોળા થઈ જાય છે અને ખરવા માંડે છે। શોકના કારણે દ્રષ્ટિ ઝાંખી થઈ જાય છે તથા સંધિવા, બહુમૂત્રતા, પથરી જેવા રોગો થઈ જાય છે। ઈર્ષા, દ્વેષ તથા બદલો લેવાની ભાવનાના કારણે ક્ષય, દમ, બહેરાશ, રક્તપિત્ત જેવા રોગો પેદા થતા જોવા મળ્યા છે। આવેશના કારણે જે અંતરદાહ પેદા થાય છે તેના કારણે શરીર અંદરથી બળતું રહે છે। એના કારણે માણસ બીમાર રહે છે અને અકાળે મરી જાય છે। એવા લોકો માનસિક દ્રષ્ટિએ અડધા પાગલ જેવા થઈ જાય છે। તેઓ આવનારી મુશ્કેલીઓમાંથી છૂટવાના જે પ્રયત્નો કરે છે તે બુદ્ધિહીનતાના કારણે અવળા પડે છે અને તેમની વિપત્તિ બમણી થઈ જાય છે। યાદશક્તિ, સહનશીલતા તથા વિચારશીલતા ન હોવાના કારણે તેઓ બૌદ્ધિક દૃષ્ટિએ અપંગ બની જાય છે। માણસે હંમેશા આવેશોથી બચવું જોઈએ। સમુદ્ર કિનારે આવેલા પર્વતો સાથે દરિયાના મોજા સતત અથડાતા રહે છે, પરંતુ ખડકો તેની જરાય પરવા કરતા નથી। ખેલાડીઓ કેટલીય વાર હારે છે તથા જીતે છે, કેટલીક વાર હારતા હારતા જીતી જાય છે તો કેટલીક વાર જીતની બાજી હારી જાય છે, પરંતુ તેની ખેલાડીઓ પર કોઈ અસર થતી નથી। આપણે બધા પણ વિશ્વના રંગમંચના ખેલાડીઓ છીએ। વિધિના વિધાન અનુસાર આપણામાંથી દરેકે પોતાનો રોલ ભજવવો પડે છે। એમાં ઉદ્વિગ્ન થવા જેવી કોઈ બાબત નથી। આપણે હસતા હસતા જીવવું જોઈએ। જીવનની દરેક ઘટનામાં રસ લેવો જોઈએ અને હાર જીતની સ્થિતિમાં સમાન આનંદનો અનુભવ કરવો જોઈએ। ઉદ્વિગ્નતા એક માનસિક બીમારી છે। તેનાથી શરીર તથા મન બંનેની શક્તિઓનો નાશ થાય છે। તેથી આપણે તેનાથી હંમેશા દૂર રહેવું જોઈએ। જીવનને સુખી અને ઉન્નત બનાવવા માટે માનસિક સમતોલનને જાળવવું જરૂરી છે। મગજને શાંત રાખતા શીખવું જોઈએ। દરેક બાબત પર શાંત ચિત્તથી વિચાર કરવો જોઈએ અને વિવેક બુદ્ધિ વાપરી ક્ષણિક આવેશોથી બચવું જોઈએ। અખંડ જ્યોતિ, નવેમ્બર 1952, પૃષ્ઠ 5, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ। શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।